ઘરની વહુ નહીં, ઘરની દીકરી. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી એક શાંત સોસાયટીમાં મહેતા પરિવાર રહેતો હતો. ઘર મોટું હતું, ઘરમાં લોકો પણ ઘણા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એ ઘરમાં જાણે કોઈ અજાણી શાંતિ આવી ગઈ હતી. આ ઘરની વહુ હેતલ સવારના વહેલા ઉઠતી અને સૌથી પહેલાં રસોડામાં જઈને ચા મૂકતી. પછી સાસુ કોકિલાબેન માટે દવા અને ગરમ પાણી તૈયાર કરતી. સસરા રમેશભાઈને સવારની ચા સાથે અખબાર આપતી. પતિ મિતેશને ઓફિસ જવા માટે ટિફિન તૈયાર કરતી અને દીકરા ધ્રુવને સ્કૂલ માટે તૈયાર કરતી. ઘરના દરેક માણસની નાની મોટી જરૂરિયાત હેતલને યાદ રહેતી. લગ્નને હજી તો 2.5 વર્ષ જ થયા હતા. હેતલે આ ઘર ખૂબ જ પ્રેમથી પોતાનું બનાવ્યું હતું, પણ છેલ્લા કેટલાક સમયથી તેને લાગતું હતું કે કદાચ આ ઘર તેને પોતાનું માનતું નહોતું. કોકિલાબેન ઘણીવાર કહેતા, "હેતલ, શાકમાં આજે મીઠું વધારે છે." હેતલ તરત જ કહેતી, "મમ્મી, હમણાં થોડું દહીં નાખી દઉં છું." ક્યારેક નણંદ પૂજા વડોદરાથી આવતી ત્યારે કહેતી, "ભાભી, અમારા ઘરે તો રસોડું આ રીતે ગોઠવાતું જ નહીં. મમ્મી બધું બહુ વ્યવસ્થિત રાખે." હેતલ હસીને વાત ટાળી દેતી. દિયર જય તો મજાકમાં ઘણી વાર કહી દેતો, "ભાભી, તમે તો ઘરમાં રહીને પણ ખૂબ જ થાકી જાઓ છો." બધા હસતા. હેતલ પણ હસવાનો પ્રયત્ન કરતી, પણ કોઈને ખબર નહોતી કે એ હાસ્યની પાછળ કેટલી થાકેલી આંખો છુપાયેલી હતી. ધીમે ધીમે હેતલે પોતાની વાત કરવાનું બંધ કરી દીધું. તેને લાગતું હતું કે તે કંઈક કહેશે તો ઘરમાં ઝઘડો થશે. એક સાંજે મિતેશ ઓફિસથી ઘરે આવ્યો. સામાન્ય રીતે દરવાજો ખોલતા જ હેતલ હસીને કહેતી, "આવી ગયા? હાથ મોઢું ધોઈ લો, ચા તૈયાર છે." પણ એ દિવસે દરવાજો રમેશભાઈએ ખોલ્યો. મિતેશે ઘરમાં નજર કરી. હેતલ સોફાના ખૂણે બેસીને કપડાં વાળી રહી હતી. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. મિતેશે પૂછ્યું, "હેતલ, તબિયત તો ઠીક છે ને?" હેતલે કપડામાંથી નજર ન ઉઠાવી અને કહ્યું, "હા, એકદમ સારી." મિતેશ હસીને બોલ્યો, "તારા એકદમ સારી પરથી જ લાગે છે કે કંઈક તો બરાબર નથી." હેતલે તરત વાત બદલી, "તમે જમશો? જમવાનું તૈયાર છે." મિતેશે કહ્યું, "પહેલાં તું મારી સાથે વાત કર." હેતલે ધીમેથી કહ્યું, "પછી કરીશું." મિતેશે કંઈ કહ્યું નહીં. થોડીવાર પછી તે રસોડા તરફ ગયો. ત્યાં કોકિલાબેન દાળ ચાખી રહ્યા હતા. તેમણે કહ્યું, "હેતલ, આજે દાળમાં મીઠું ઓછું છે. તને હવે રસોઈમાં પણ ધ્યાન નથી રહેતું." હેતલ શાંતિથી બોલી, "હા મમ્મી, હમણાં નાખી દઉં છું." કોકિલાબેન બોલ્યા, "દર વાત મારે જ કહેવી પડે છે." મિતેશ દરવાજા પાસે ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તે બોલ્યો, "મમ્મી, દાળમાં મીઠું ઓછું હોય એ કોઈ મોટી વાત નથી." કોકિલાબેન તરત બોલ્યા, "તું વચ્ચે ન પડ. આ ઘર કેવી રીતે ચલાવવું એ મને તારા કરતાં વધારે ખબર છે." મિતેશ ચૂપ થઈ ગયો. હેતલે તેની તરફ જોયું. એ નજરમાં વિનંતી હતી, "કંઈ બોલશો નહીં." રાત્રે બધા સૂઈ ગયા પછી મિતેશ હેતલ પાસે આવ્યો અને પૂછ્યું, "હવે તો મને કહી દે, શું થયું છે?" હેતલ ચૂપ રહી. મિતેશે ફરી પૂછ્યું, "હેતલ?" થોડી ક્ષણ પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમેથી બોલી, "મિતેશ, હું થાકી ગઈ છું." મિતેશે પૂછ્યું, "કામથી?" હેતલે માથું હલાવ્યું, "ના, પોતાને દરરોજ સાચી સાબિત કરવાથી." મિતેશ કંઈ બોલ્યો નહીં. હેતલ આગળ બોલતી ગઈ, "હું સવારે ઉઠું છું ત્યારે વિચારું છું કે આજે કોઈને મારાથી ફરિયાદ નહીં થાય, પણ દિવસ પૂરો થાય ત્યાં સુધી મારી કોઈને કોઈ ભૂલ થઈ જ જાય છે. ક્યારેક શાકમાં મીઠું ઓછું હોય છે, ક્યારેક વધારે. ક્યારેક હું વધારે શાંત હોઉં છું તો કહેવામાં આવે છે કે હું વાત નથી કરતી, અને જો કંઈ બોલું તો લાગે છે કે હું જવાબ આપું છું." તે થોડીવાર અટકી અને આંખો લૂછીને બોલી, "મને સૌથી વધારે દુઃખ એ વાતનું થાય છે કે આ ઘરમાં મારી મહેનત કોઈને દેખાતી નથી." મિતેશની આંખો ભીની થઈ ગઈ. તેણે પૂછ્યું, "તમે મને પહેલાં કેમ નહોતું કહ્યું?" હેતલે કહ્યું, "કારણ કે હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા મમ્મી સાથે ઝઘડો થાય." મિતેશે તેનો હાથ પકડીને કહ્યું, "પણ તું મારી પત્ની છે, તારી તકલીફ મારી તકલીફ છે." એ રાત્રે મિતેશ બહુ મોડા સુધી ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે રવિવાર હતો. સવારના નાસ્તા પછી મિતેશે ઘરના બધાને હોલમાં બોલાવ્યા. કોકિલાબેને પૂછ્યું, "શું થયું?" મિતેશે શાંતિથી કહ્યું, "મારે કોઈની ફરિયાદ નથી કરવી, બસ એક વાત કરવી છે." બધા તેની સામે જોઈ રહ્યા. મિતેશે કહ્યું, "આ ઘરમાં આપણે સૌથી વધારે અપેક્ષા કોની પાસે રાખીએ છીએ?" જય હસીને બોલ્યો, "ભાભી પાસેથી." કોઈ હસ્યું નહીં. મિતેશે ગંભીર અવાજમાં કહ્યું, "હા, હેતલ પાસેથી." તે આગળ બોલ્યો, "સમયસર ચા જોઈએ, ગરમ રોટલી જોઈએ, ટિફિન જોઈએ, દવા યાદ કરાવવી જોઈએ, ઘર સાફ જોઈએ, બધાની પસંદ નાપસંદ યાદ રહેવી જોઈએ." પણ કોઈએ ક્યારેય વિચાર્યું છે કે હેતલને શું જોઈએ છે? કોકિલાબેન ચૂપ થઈ ગયા. મિતેશે કહ્યું, "કદાચ તેને પણ બે સારા શબ્દો જોઈએ. કદાચ ક્યારેક કોઈ કહે કે હેતલ, આજે તું બહુ થાકી ગઈ છે, બાકીનું કામ હું કરી લઉં." જયનું માથું નીચે થઈ ગયું. મિતેશે તેની તરફ જોઈને કહ્યું, "જય, તું મજાક કરતો હતો, પણ કદાચ દરેક મજાક સામેની વ્યક્તિને હસાવતી નથી."
જય ધીમેથી બોલ્યો, ભાઈ મને ખબર નહોતી કે ભાભીને ખરાબ લાગતું હતું. પછી પૂજાએ હેતલ તરફ જોયું અને કહ્યું, ભાભી, મેં પણ ઘણીવાર મારા સાસરિયાની અને અહીંની સરખામણી કરી. મને લાગ્યું હતું કે હું તો સામાન્ય વાત કરું છું, પણ હવે મને સમજાય છે કે એ વાતો તમને કેટલી લાગશે. હેતલની આંખોમાં ફરી આંસુ આવી ગયા. કોકિલાબેન અત્યારે સુધી ચૂપ હતા. તેણે ધીમેથી કહ્યું, હેતલ, મારી પાસે આવ. હેતલ તેમની પાસે જઈને બેસી ગઈ. કોકિલાબેને તેનો હાથ પકડી લીધો અને કહ્યું, બેટા, મારી પણ ભૂલ થઈ. હેતલે કહ્યું, મમ્મી, તમે એવું ન બોલો. કોકિલાબેને માથું હલાવ્યું. ના, આજે મને બોલવા દે. તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી. હું હંમેશા વિચારતી રહી કે હું તને ઘર ચલાવતા શીખવી રહી છું, પણ હું એ ભૂલી ગઈ કે ઘર માત્ર નિયમોથી નથી ચાલતું, ઘર તો પ્રેમથી ચાલે છે. હેતલ કંઈ બોલી શકી નહીં. કોકિલાબેને તેનો હાથ દબાવીને કહ્યું, તું આ ઘરમાં વહુ બનીને આવી હતી, પણ આજે હું તને વહુ તરીકે નહીં, મારી દીકરી તરીકે સ્વીકારું છું. કોકિલાબેને તેને મજબૂતથી ભેટી પડ્યા. જય હસીને બોલ્યો, ભાભી, હવે હું તમને મજાકમાં પણ કંઈ કહું તો તમે મને 2 થપ્પડ મારી દેજો. બધાના ચહેરા પર હાસ્ય આવી ગયું. હેતલ પણ લાંબા સમય પછી દિલથી હસી. પૂજાએ કહ્યું, અને હવે જ્યારે હું અમદાવાદ આવીશ ને, ત્યારે માત્ર બેસીશ નહીં, તમારી સાથે કામ પણ કરીશ. હેતલે તેને ગળે લગાવી લીધી. મિતેશ થોડે દૂર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. કોકિલાબેને તેની તરફ જોઈને કહ્યું, અને મિતેશ, તું પણ એક વાત યાદ રાખજે. મિતેશે પૂછ્યું, શું મમ્મી? કોકિલાબેને કહ્યું, માત્ર પત્નીને પ્રેમ કરવો પૂરતો નથી, ક્યારેક તેની ચૂપ્પી પણ સમજવી પડે. મિતેશે માથું ઝુકાવીને કહ્યું, હા મમ્મી, હવે હું સમજવાનો પ્રયત્ન કરીશ. એ દિવસ પછી ઘરમાં કોઈ ચમત્કાર નહોતો થયો. ઘર એ જ હતું, રસોડું એ જ હતું, કામ પણ એ જ હતા, પરંતુ એક વસ્તુ બદલાઈ ગઈ હતી, લોકોની નજર. હવે હેતલ થાકી જાય તો કોકિલાબેન કહેતા, બેટા, તું બેસ, ચા હું બનાવી દઉં. જય ક્યારેક વાસણ ઉઠાવી લેતો. પૂજા આવે ત્યારે રસોડામાં હેતલને મદદ કરતી. અને મિતેશ હવે દરરોજ હેતલને એક સવાલ પૂછતો, આજે તું ખરેખર કેવી છે? હેતલને હવે હું એકદમ સારી છું કહેવાની જરૂર પડતી નહોતી, કારણ કે હવે તેને ખબર હતી કે જો તે કહેશે કે આજે હું થાકી ગઈ છું, તો કોઈ તેને નબળી નહીં સમજે, કોઈ તેને દોષ નહીં આપે, કોઈ તેને સમજાવશે નહીં કે ઘર તો બધા ચલાવે છે. કોઈ બસ એટલું જ કહેશે, તું થાકી ગઈ છે ને, ચાલ આજે અમે સંભાળી લઈએ. અને કદાચ એક પરિવાર માટે આનાથી મોટી સમજદારી બીજી કોઈ નથી, કારણ કે ઘરની વહુ માત્ર કામ કરતી વ્યક્તિ નથી હોતી, તે પણ લાગણીઓ ધરાવતી એક વ્યક્તિ છે. તે પણ સન્માન જોઈએ, તેને પણ ક્યારેક સહારો જોઈએ, અને સૌથી વધારે તેને એ વિશ્વાસ જોઈએ કે આ ઘર માત્ર તેનું કામ લેતું નથી, પણ તેની કાળજી પણ રાખે છે. ક્યારેક સંબંધો તૂટતા નથી, લોકોની સતત અવગણનાથી અંદરથી ખાલી થઈ જાય છે. અને એવા સમયે કોઈ એક વ્યક્તિ જો તેની ચૂપ્પી વાંચી લે અને કહી દે, તું એકલી નથી, અમે તારી સાથે છીએ, તો એ એક વાક્ય વર્ષોથી ભેગું થયેલું ઘણું બધું દુઃખ ઓગાળી શકે છે. હેતલે તો સહન કરી લીધું, પરંતુ અત્યારની નવી જનરેશનને તો સવારે રાહ જોતી હોય છે સાસુમાં ચા પછી ઊભી થાય. જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખજો.